લાખણી દિયોદર તાલુકાના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર દિયોદર કચેરી ખાતે 2011ના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 400 કેવી વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા ખેડૂતો બન્યા ઉગ્ર। દિયોદરના લાખણી તાલુકાના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર દિયોદર કચેરી ખાતે 2011ના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 400 કેવી વીજ કંપની દ્વારા વળતર ન ચૂકવાતા ખેડૂતો બન્યા ઉગ્ર। 14 વર્ષ પછી પણ દિયોદર લાખણી ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપની વળતર ના આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની વળતર વગર 14 વર્ષે વીજ કંપનીના વીજ પોલોનું મેન્ટેનન્સ રિપેર કામગીરી શરૂ કરતા ખેડૂતોએ કર્યો વિરોધ। દિયોદર લાખણી ડીસા તાલુકાના ખેડૂતોના ઊભા પાકોમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા નુકસાન કરાઈ રહ્યું છે। વર્ષ 2011ના નવા વર્ષનું જેટકો વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપે નહીં તો આગળની કામગીરી હાથ ન ધરવા કરી છે માંગ। અમે માંગ લઈને આવ્યા છે 2011માં મુંદ્રા ટુ ઝેરડા અમારે ત્યાં 400 કેવીની લાઈન નીકળી છે તો અમને પેમેન્ટ અમને આગળનું કોઈ ચૂકવવામાં આવ્યું નથી। અમને કીધું તમારું પેમેન્ટ થોડા હપ્તે મળી જશે પણ પછી પેમેન્ટ મળ્યું નથી એટલે પછી અમે અત્યારે કલેક્ટરશ્રીને માંગ લઈને આવ્યા છે કે અમને આગળ વળતર ચૂકવી ત્યાં સુધી અમારે કામમાં ખેતરમાં લાઈન રિપેરિંગ કરવા આવે નહીં, એ રિપેરિંગ કરશે પછી અને પેલું પેમેન્ટ ચૂકવે પછી લાઈન રિપેરિંગ કરે તે અમારી માંગ છે। આધારે અમે આયોજન પત્રમાં આવ્યા છે સાહેબ, 2 દાડાથી ફરા છે। આજ અમે આ મામલતદાર સાહેબની કચેરીને આયોજન પત્ર કાઢ્યું છે। 2011માં અમારે ઝટકા કંપનીની લાઈન નીકળી તે દાડે કોન્ટ્રાક્ટની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા હાલશે, વળતર હાલશે, ઢોબલાના પૈસા અલંગ હાલશે, લાઈન ખેંચાય એના પૈસા અલંગ હાલશે, પણ કોઈ પૈસા મળ્યા નથી। અને એવું કહેતા કે ટેક્સીને રસ્તેથી જશે ને માલ અમે ખેંચીને એનાય પૈસા હાલશે, આટલા સુધી અમને બતાવ્યા। ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય, તમારા ખાતામાં પૈસા આવી જાય, હવે આવશે, ઝાડકા કાપી નાખશે એના કે પૈસા નોખા આવશે। એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી, ફોર્મ ભરેલા સાહેબ પડી રહે તારે હાલ બતાવો, 10 લેબડા કાપી નાખ્યા છે કોયડો અને ધોબલા ઊભો કર્યો। હવે ધોબલાનું કશું આવ્યું નથી તો અમારે લાઇટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યાં નેસે હેડ એટલે પાવરની શોર્ટિંગ થાય છે એમ। હાલ એટલે એ લાઇનનું ક્લિયર કરી અને અમારી જૂની વળતર છે એ પહેલી હાલે અને પછી આ નવી લાઇન રિપેરિંગ કરી એનો વળતર ફેર હાલે, 2 વયની વળતર હાલે તો જ આ રિપેરિંગ કામ થાય છે, ન કે કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે એટલે બીજું તો શું કરાવે, ખેડૂત છ જય કિસાન જવાન બીજું શું। ઝાટકો કંપની 2011માં અમારી લાઈન તોડેલી હતી અમારા ખેતરમાંથી, કોઈ વળતર અમને ચૂકવ્યું નથી। એને અમે માંગ કરી હતી સમય પણ કોઈ વળતર આલી નહીં, છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાત ને હાલે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે, રિપેરિંગ કામ કરવા માંગતા નથી, બંધ કરતા નહીં, અમારો પાક ઊભો છે, બધું નુકસાન જાહેરું છે। હાલ તો બળ જબરપૂર્વક પોલીસ હંગાત આવે છે ખેડૂતોની અંદર, ખેડૂતોને પૂછવા રહેતા નહીં, ધોબલા ઉપર લાઈન ચાલુ હોય છે, કામકાજ ચાલુ કરે છે હીરા। એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે, હાલનો પાકનું નુકસાન થાય રહ્યું છે એનું વળતર ચૂકવે, હાલ પાક અમે લઈ રહ્યા પછી એનું કામ રિપેરિંગ થાય એવી અમારી માંગ છે। જય જવાન જય કિસાન। મારી એક જ માંગ હતી કે આજથી 2011 ની અંદર અમારા વિસ્તારમાં જેટકો કંપની વાળે લાઈન નાખેલ છે, હજી સુધી ખેડૂતોને ચૂકવણો કરેલ નથી। અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે, જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે, આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે। જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે, રિપેરિંગનું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉશ્કેરાશે। આની જવાબદારી સરકારની રહેશે, કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી। જય જવાન જય કિસાન। મારી એક જ માંગ છે કે અમને કોઈ આ લોકોએ લોબુ વળતર ચૂક્યું નથી, ખાલી જે પાક ઊભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ 10,000 કોઈ 12,000 આવા 2-3 ચેક બનાવી અને એમણે અમને વળતર આપી છે। બાકી બીજી લાઈનો નીકળે તો 15-15, 20-20 લાખ રૂપિયા બીજી કંપની વળતર ચૂકવેલ છે, પણ અમારા કોઈ ખેડૂતને લગભગ 1 લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી અને એ વળતર લેતા પણ અમારા જીવની જોખમ છે। અમારા પશુ કોઈક દિવસ અમારા બાળ બચ્ચા ત્યાં છોટે રહે એવું પોઝિશન છે। તો સરકારશ્રીની વિનંતી કે વળતર આપે વત્તા પાવર ઘટાડે, તો આ લાઈન બંધ કરે, આ અમારી માંગ છે। જય જવાન જય કિસાન।